જો પૂરી તાર ભાઈ ફોન આવ્યો. તમે ફોન ઉપાડતા નહીં અને હવે 10000 રૂપિયા હમણાં તમે 8 દી પહેલા આપ્યા છે ને હવે માંગીએ તો આપતા નહીં. 8 દી પહેલા 10000 લઈ ગયો. હા એટલે છે ને ફોનમાં હું વાત કરું. મને વાત કરતા હારી આવડે. લાઈન હું કરું. ના ના તમે વાત ન કરતા હું વાત કરું તમે સાંભળો કેમ વાત કરાય નહીં. હા હા ભાઈ. એ બેન તમારું ગૂગલ પે ચાલુ છે ને? એ ના ભાઈ અમે ફોન પે ને ગૂગલ પે ને બેંક એટીએમ ને કાઈ વાપરતા જ નથી. એ બધું ફોન માંથી ડિલીટ કરી નાખ્યું. ડિલીટ. એવું? હા હા તો કાંઈ વાંધો નહીં. આ તો છે ને મારા બનેવીને મારે 10000 રૂપિયા દેવાના હતા ને તો મને એમ કે ગૂગલ પે કે ફોન પે વાપરતા હોય તો કરી દઉં, પણ હવે કાંઈ વાંધો નહીં. હવે હું બહાર જાઉં છું ને એટલે 2 વર્ષ પછી દઈ જાય. કેવી માણસ છો તું? જોતો ખરી 2 વર્ષનો વધારે કઈ મૂકી દીધો ફોન. પણ આપણને તો એમ છે ને કે મારો ભાઈ ગમે ત્યારે પૈસા માંગવા ફોન કરતો હોય તો અત્યારે પૈસા માંગવાટું ફોન કર્યો છે. મને થોડી ખબર હોય કે મારા ભાઈએ તમારા 10000 પાછા દેવાટું ફોન કર્યો તો. બહુ કરી હોત તમે બે ભાઈ બેને. કા ઓલો ઉડી જાય કે તું ઉડી જા. લાય ફોન. પછી કે હું વાત કરું મને બહુ હારી વાત કરતા આવડે. આ 10000 ની અડાડી હવે 2 વર્ષ સુધી ઓલો હામોય નહીં મળે. પણ જોયું ને તમે જોયું ને આમનું હારું કરવા જાય તો મને કોઈ દી જવા નથી આપતા. મને એમ હતું કે આમના 10000 ને 5000 મારો ભાઈ નો લઈ જાય ને એટલે હું વાત કરું, પણ હવે તો આમના 10000 ને 5000 જાય ને એમાં જ હારું છે. આ ઈ જ લાગના છે. તમને એવું લાગતું છે કે મનસુખ કે હું વેહ પહેર્યો? કાંઈ વેહ નથી. આજ મનસુખ તોલાનો દિમાગ આયલો. અમારા આખા ગામમાં બધાયને ધાધર છે. કોક જ ઘરે એવું બાકી છે ત્યાં ધાધર નહીં હોય. વાલમભાઈ ને ધાધર, બાબુદાદા ને ધાધર, ભૂરાભાઈ ને ધાધર, કેશુભાઈ ને ધાધર, ઢીંગા ને ધાધર, ભૂરીને હોજ ધાધર છે. પણ એ કોઈને કહેતી નથી. આજ હું ભાળી ગયો એટલે મને તરત મગજમાં આવ્યું કે ધાધર વાળો ડોક્ટર બની જવાય. એટલે હું તરત બની ગયો. અને તમને ખબર નહીં હોય કે ધાધરમાં દવા હું કઈ વાપરું છું. બધા ડબ્બામાં જો આમાં છે કોરું મરસું, એ પેચલ બળતરા કરાવે એવું. અને આમાં છે લહણ ખાંડેલું અને માલપા નાખ્યો છે લીંબુનો રસ. એટલે તમે જોવો ઉકરાટા કરાય બધા. અને આમાં છે ઓલા ખાજવણીના ડોડવાના ફૂલ આવે ને એનો પાવડર બનાવેલો. એટલે આ બધું સોપડી ને ઉપર ઘઉં તમને કહો મસ્તનું ઈટડું ઠેલામાં છે પણ ઢોળા છે બધું. ઈટડું ઘી નાખું અને પછી માથે તમને કહો પાછું કોરું મરસું ભભરાય ને દીહવાળીથી ડામ આપી દઉં અને એ તલેલા નાખે એટલે મનસુખ વાંઢાને મજા આવે. તો મને એમ થાય કે મારી દાય થોડીક ઓલાની પૂરી તો નહીં હો, કારણ કે આખું ગામ મારું દુશ્મન. એક બાજુ આખું ગામ, એક બાજુ મનસુખ તોલો. ભલા માણા તમે એમ હો તો તમને કેટલી દાય સડે જોતો? આ તો મને એટલે દાય સડે ભલા માણા. કાયમ માર ખાવ છું. તમને એવું ના લાગતું કે આ ઠોકા ખાઈને ખાઈને ધરાતો ના એમ? આજ હું ધરાઈ રહ્યો છું. આ જો બધા રાયડું નાખે ને મનસુખ વાંઢો દાંત કાઢીને હા મસ્ત કરે તો જ બકે. હવે હું જાઉં છું જેને જેને ધાધર છે ને બધાની પાસે જાઉં છું. બધાના ઈલાજ કરું જો. બધાના ચામડા ઉતારી નાખું, લાલ સટક નો કરી નાખું ને તો મનસુખ તોલામાં કાંઈક ઘટે ભલા મને. જો બધાને લાલ સટક કરી નાખું. હું ભીતરાને ધક્કા મારો છો ભાઈ? એટલે ધક્કા નથી મારતો, હા મને ધાધર થઈ. ધાધર? હા, મારું બેટું ગોળ ગોળ પેલા પાવલી જેવું સકડું થાય, હા હળું કરતા કરતા રૂપિયા જેવડું થાય અને 3 દીમાં તો 10 ના સિક્કા જેવડું થઈ જાય. મને નહીં ખબર પડતી હોય, મને ખબર નહીં પડતી હોય. અને 4 દી તો ઘવેડે નો આવે અને 5મા દી થી એવી મીઠી મીઠી ઘવેડ આવે, સકડા મોટા જ થતા જાય. તો હું ગાંડો લાગુ છું? આ હા 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 એ હા, હું ધાધર નો ડોક્ટર છું. હું વાત કરે એ ચલ ધાધર ની દવા દેશી રાખું. તો પણ તું ક્યાં હતો એમ અત્યાર સુધી? હા આ હા હા અને તમને કોઈ ઈ ની સેકન્ડે હું હારો કરી દઉં માણસ. એમ? હા હા તો પણ હું પૈસા આપું કયો ઈ પણ મટી જાવે ની ગેરંટી હોવી જોઈએ હો. 100% ગેરંટી હું પોતે આપું છું. એમ? હા આ હા હા હા, ચાલુ કરો 100 રૂપિયા થાય. 200 રૂપિયા દીધા. લાવો. આપો આપો. તમારા ઘરે ડખા થાય કેમ સાંભળા પકડે?
ઈ તો ઘર હોય ને ભબડે ભાઈ. એ ભાઈ એ કાને કપ ની કાઢ ને ખાય. આખી હા અને હવે તું ગાવાનું બંધ કર ભીતરા પાડી દે કોકના. ના હાલ બરોબર પછી તું છે ને ટેબલે બેસી જા ભાઈ શાંતિથી હો. હા હા મારે દેશી દવા બનાવવામાં બહુ દિવસો વયા જાય લાંબા એલા ઓહો એ પણ લાલ સટક ધાધર થઈ ગઈ છે તને. આ તો બે ભેગી લાગે કાળી ને લાલ બે. હે એનો ઈલાજ 400 થાનો ભાઈ. આ જો સકડા થઈ જાવ ને એ દાયિત્વ મૂકી દે ભાઈ તું દાયિત્વ ને ધાધર લગાડી દાયિત્વ ના ઘવડ આવે છે. આ પછી આ કોક બીજા માથામાં ઓળાવે ને તો હા. એનો દાદર થાય ભાઈ. ઓહો વાતો નથી કરવી હવે હટ. હવે એ હાથ લગાડ મારા ભાઈ તું મને ખહુરિયો કરીશ. હવે દવા લગાડવો હો. હા 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 હવે જો મસ્ત નો પેચલ મલમ લાગે છે. હા હા હવે મને દાદરની દવા શરૂ થાય છે. હવે મને ઠરશે. હવે તને ઠરશે ભાઈ બહુ હારી પેટ ઠરશે. તમને ખબર છે ને આ છે લીંબુ લસણ નો રસ. જો આ લેપ લગાડો હમણાં ઉઈની લાય લાગી જાય તો જ બકે. હા લસણ ને લીંબુ ખા. હા હા ખવાય. એ દુનો હેરાન થતો તો હવે મને વાહો ઠરશે. હવે જો મલમ લગાડો હો. લગાડો લગાડો. એ ડોક્ટર હઉ. આ મને બળદ કાળી બળતરી આલી હું સોંપડ્યું તમે. એ ભાઈ હું કેતા ભૂલી ગયો આમાં દેશી દવામાં થોડી થોડી બળતરા તો થાય. જો હવે આ દવા લાગી હવે અડધું મૂકું તો તમારે ઉપાધિ વધી જાય. અરરરર. હવે તો તમારે પૂરું કરવું છે કે મૂકીને ભાગવું. ના ના મટાડો મટાડો. પણ જે કરવું એ ઝટ કરો. હા ખમાતું નથી. આ હું છે તો તમને ખબર હશે ને આ છે ઓલી ખુદલી નથી થતી એ ખાજવણીના દોડવાનો પાવડર. હમણાં જો આ લગાડું એટલે તમારે ઘવડીને પોતે લાલ સટક થઈ જાય થોત બકે. તેની ઓલા મરેઠીના દોડવા ખાધેલા ભાઈ કરે. હે? હા એની જેખા દોડવા આવે ઓલા ખબર ખાજવણીના આ તો એનથી આગુ રેવાય. હા એનથી આગુ રેવાય એના પાવડર થી આગુ રેવાય. આગુ રેવાય. હા. ઓહો. હવે જો હું તમને મસ્ત થાકી લગાડવો દેશી આયુર્વેદિક. જે લગાડવું એ લગાડો પણ ઠરે એવું લગાડો. એ ડોક્ટર તું કઈ જાતનો ડોક્ટર છો? ઉપર ભાઈ પોરોખા જરા પોરોખા. અલે એ દઈ લે ભાઈ. એ તારી એ દઈ લે. કાળી બળકરા મૂકી. તારી જાતના બેહી જાને એમ કહું લા. એલા તું કોના વાગો રાખને લા વગાડી તું મને લા. એટલે ખબર આવે છે. એલા પણ ઘડી ખા ને. અરે કરી લાયે. એ ભાઈ 200 ને 400 લઈ લેજો પણ હટ કાંઈક ઠરે એવું સોપડો. કાઈ વાંધો નહીં આલો પાવડર લગાડું તમે શાકમાં મરચું તો નાખો ને. હા હે જો આ હું છે તો તમને ખબર જ છે આ છે લાલ સટક તીખા ભડા મરચું. હમણાં જો મરચું લગાડું અને ઈ એના હાથે સાંભળું મને ખોતરવા તો જ બકે એવી બળતરા કરાવડાવું. હા હા તો હું તમને જો આમ તાજો પાવડર લગાડું છું. હા લગાડો. હા લગાડો. લાલ હા લગાડો. હા લગાડો. એ ડોક્ટર તું કઈ જાતનો ડોક્ટર છો? કાળી બળતરી આલી. કાળી બળતરી આલી. ઉભા મશીન મારી દો. પાણી સોપડો. નહીં મશીન મારવું પડે ભાઈ. મૂકી દો હોયો જાવ. ના બરફ નાખો. બરફ ગો બરફ ગો. બરફ કહું. હવે સામાન રે ભાઈ જરાક વાંકો રે. જોયું હવે મેં લઈ લીધું છે ઈટુડા હાથમાં. આના વાહામાં મેં નાખી દીધેલો છે ખાંડેલું લસણ, લીંબુનો રસ, પછી લાલ સોળ તીખું ભડા મરચું અને ઉપર મેં પાથર્યો છે ખાજવણીના દોડવાનો પાવડર. અને હવે ઈટડું હું એને કહું અને સાંભળા ઉખડે તો જ મનસુખ વાંઢાની દાજ ઉતરે. આ મકાન તમારા ઈટડાના બનાવેલા ને ભાઈ? હા જો કહું હો. આ કયું જાતનું મશીન છે? આ ઈટડા જેવું તું હું ગઈ છો? એ મશીન છે દેશી મશીન. એ ડોક્ટર તારું નખો જ જાય. એટલે તારું જાય નહીં નખો. રવા દે. સાંભળા ઉખેડી નાખ્યા. ના ના હવે બે ડોઝ બાકી રહ્યા. બે ડોઝ મશીન ના બે આંખો રહ્યા બે. બે જા બોસ. એવું કરી જો ભાઈ.
કઈ જાતનું મશીન લાવ્યો, કઈ કંપનીનું લાવ્યો? ઉપર મૂળિયા ક્યાંથી બાળું લાવ્યો? મશીન લગાડું છું ભાઈ. હવે જો હું તમારા દાદરના મૂળિયા બાળું છું હો. હે ઉભા રહ્યો, મૂળિયા બાળી દ્યો, આ ઘર બાળી દ્યો, આખું રાકાવદર ગામ બાળી દ્યો, પણ જટ મારો વાહ ઠરે એવું કરો. અરે ઠરી ગયો મારો ઠરી ગયો. ઓય બાપા, ઓય મારી, ઓય બાપા, અરે હું કર્યું ડોક્ટર, તે મને મારી નાખ્યો. આ ટાઢો ડામ છે, ટાઢો ડામ. ટાઢો ડામ દે. આ ટાઢો આપો હો. ઓય કાકી ઉપર 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 દવા લગાડો. ઉપર હા ઉપર અહીંયા કેમ ગયો? મારા બેટાએ કાળી લાઈ લગાડી દીધી, સાંભળા ઉખડી નાખ્યા, મારા વાહો જઈ નાખો. કેમ ગયો? પૈસા લેવાય નો ઉભો રહ્યો, ઉભો ચેન પાઈ ગયો. ઓલા પણ એ મજા ઉપર મજા આવી એકલી પૂરા ભાઈ પણ તમને કો તલેલા નાખતા અને હું સાંભળું ઉખડતો મનસુખ વાંઢા ને હવે દાસ ધીમી ધીમી ઓલાતી જાય છે પણ મારો બેટો ભૂરો ભંગારી વાહે આવતો છો એમબી જાય એમ છે અને મારે હજી જવાનું છે બાપુ દાદા ને ઢીંગા પાસે એના સાંભળા તો ઉખડવા પડશે ને ભાઈ નકર મારી દાસ પૂરી નહીં થાય એ હાલો એ ધાધર ની દવા આવી ગઈ હાલો બાબુ દાદાના વેદુ મને દાદરની દવા કરાવવા દવા જ નથી કરાવતા ધાધર ની દવા આવી ગઈ ધાધર ની દવા આવી એ ભાઈ આયા હો તો હા બોલ દાદરની દવા રાખો છો હા દવા રાખું છું ને ઈલાજ કરું છું બોલો હે હા હમણાં દાદર થઈ છે દાદર થાય છે હા કે આખા ખાનદાન માં થઈ તને એકને થઈ મને ને મારા દાદા ને બાબુ દાદા ને બે ને થઈ હા હા તો બે નો ઈલાજ કરી નાખ્યો આપણે એમ હા ફી કરી લેવો સસ્તામાં કરું છું ફી ની બળતરા કરો માં શરીર ની કરો હાલો અમારા ઘરે મારી ને બાબુ દાદા ની બે દવા કરો હાલો 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 સને આ મૂર્ખ નો સરદાર એને ખબર નથી હું એના જ પાસે જાતો હોય એમ ઠીકરું ગાવા સામેથી આવ્યું બધું આ ઓલા જેવું થાય પણ હવે કેવું નથી હા દાદરે તો આખો વાહો ઉપાડી લીધો હા એક જરીક ઢીંગાને દાદર થઈ એમાં દાદર મને છોડાડી દીધી પડખે ઉભે ના પડતી બે અહીંયા આખો ઉજો મારી પડખે નો હા એટલી મજા આવે ને એની હાલો સર હાલો એ દાદા રાત દાદા થઈ ને હા હા ત્યાં હોટી થી નો ગવડાય દાદર કોઈ દે હે હા પણ ખંજવાળા જ એટલી આવે પણ તમે ત્યાં હોટી લગાડો કે નહીં એટલે હોટી થી દાદર તાત્કાલિક વધે એનું ઓલા આપણે ગુમડું થાય ને ઓળંબો થાય ને એમ ત્યાંથી હોટી ત્યાં અડાડો ને એટલે અહીંયા એનું અર્થિંગ આવે કારણ કે નસ વાહાની વસલી આવે કે નહીં એટલે સાચી વાત હા એ બાબુ દાદા હા આ ભાઈ છે ને દાદરની માં દવા વાળા છે એટલે હું લઈને આવ્યો દાદરની દવા કરે તો હા તો વાંધો નહીં રે મૂટી જાય દવા કરો ને દાદરની હા દાદરની દવા કરવી અને દેશી કરવી પાછા અરે આખો વાહમાં અડધો વાહ ઉપર લીધો કે ઠબે છે પગમાં તૈયારી છે હા અને અત્યારે શું છે કે જે એલોપેથિક દવા છે કે નહીં હા એમાં થોડુંક વિટામિન સી ઘટી ગયું છે એટલે આપણે દેશી દવા ચાલુ કરીને દેશી દવાથી મેં કયાક માણસોને હારા કરી નાખ્યા એમ ને હા તો મને હારી થઈ જાય ને તમને ફરાકે હારી થઈ જાય પણ મારું બેટું દેશી છે એટલે જરાક બળશે હો તમને ભાઈ દાદર છે ને હા. એની ઉપર દવા લગાડો એટલે ભલે તો ખરી જ તે તેની દિવાળી વધારે ઘટા થઈ જાય એટલે તમને માહિતી ખરી હા આવડો આ ખહુરિયા જેમાં કરે છે કારું હવે એને જ આ શેરડી રોગ મને સોટાડ્યો એ સોંટાડ્યો હા એને દાદર થઈ એટલે મને સોટાડી હા 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 સાહેબ ઉતાવળા કોને દવા બે ની કરવાની છે કે એકની પેલા મારી દવા કરો પછી એની કરજો એની કરવાની જ છે ને દવા હા હા 200 રૂપિયા ફી એટલે 400 થાય હા ભાઈ આ 400 આપી દેવું હા હા લાવો પેલા એકની આપો પેલા હે આનો ચાલુ કર્યું તો એને લઈ લેવું લાવો 200 આપો ફટાફટ હા એ હાથ એન પકડ લ્યો આ 200 હા હા પણ બાંધો હું લેવાય ને કોણ આને હા આ તમારો ઈલાજ થાય કે નહીં એટલે આ જોઈ ન કે હું પછી કદાચ દોડીને ભાગી જાય છોડાવીને
તો નકામું થાય એમ. એ આ થોડો ટૂંકો પડે છે તમારો પટ્ટો. બસ હા. એ હાલે. હવે ભાગ્ય ન કે શું છે તમારો ઈલાજ જોઈ ન કે બિચારો, એટલે એને ખોટું લાગી જાય, ઈલાજ ન કરાવ. પછી આમાં એવું થાય કે તમારા આખા ખાનદાનમાં ધાધર ફેલાઈ ગયો હોય તો પછી દરિયામાં ધળ પ્રવાહ લેવો પડે તમારે. હજી વાત. હા હા હાલો કાઢ નાખો સેન્ટર. 200 રૂપિયા રોકડા આપી દો તમે, પૈસા વાળા લાગો દાદા. મને કીધું કે દવાના પૈસા આપો એટલે દેવો પડે ને. એ સાહેબ, હા હું નહીં ભાગી જાઉં, મને તો મેકી દો, આમાં છોડી નાખો. આ તમે સમજાવો. એ તું નો જોઈએ કે ને એટલે તને બાંધ્યો છે. હા આમ ફરી જાઓ. ઓહો એ એલા પણ મોટા મોટા પોપડા નાખી ગઈ તમારી ધાધર તો. સાહેબ વાત જ ન હાથ કરો. લગાડોમાં શેપી રોગ કહેવાય, બીજા ગાલે હાથ લગાડો તો ન્યા થાય, ખબર પડે. સાચી વાત. હા હવે ઈલાજ ચાલુ કરો હો તમારો. આ વાંધો નહીં. હા હા હવે હું તમને દવા લગાડું છું ધીમે ધીમે હો, પછી પછી. હા 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 જરાક બળશે હો. વાંધો નહીં વાંધો નહીં. હા એ ડોડોન પાવડર ખબર છે ને. એ જાન હા. પેલા હા ભલે માંગુ નાખોમાં આ તો બહુ ખજવાળ આવે છે. ખંજવાળ આવે હા. એ હમણાં હરખું થઈ જાય. તમને તો ખબર છે ને લાલ ચનો પાવડર. હવે હું તમને છે ને આમ હાથ અડાડો માં યા પણ ખજવાળ આવે છે સાહેબ. હવે ખંજવાળ હમણાં બંધ થઈ જાય જોજો. એ સાહેબ હા તો ભલે છે ભલે બહુ ભલે છે. બરે ઓય બા ઓય બાબા ઓય બહુ બાંગુ નાખોમાં પાડોશી જાગી જાય. પણ રહેવાતું નથી. એવું છે કાંઈ વાંધો નહીં. આ તમને તો ખબર છે ને એ શું છે મેકઅપ લસણ લીંબુ એ હું વાત કરું છું. એક ભાઈને છે ને લસણ ને લીંબુ નો ખાવાનો બહુ શોખ હતો, તે લચ્છી ને ચટણી જેવી બનાવી નાખી. હવે હું લગાડું છું, ટાઢું લાગશે તમને થોડું થોડું કે. હજુ પણ હજી તો ભલે તો ફૂલ જ થાય હો. બહુ ભલે છે. હે બેડ્યું હા. હે બાબુ દાદા, તમને એટલી બધી બળતરા થાય છે, ઓ તો મારું શું થાય? હવે ચારું જે થાય. હા ભાઈ ને હવે મને બળતરા થાય નહીં. તારે હજી તો એમને ઊભો, તને ક્યાં દવા લગાડી? લગાડશે તો હવે છે ને દાદા હું તમને મશીન મારું છું. હા મશીન મારો. દેશી મશીન બહુ બળે છે ને. હા હે હા હા ખંજવાળ સાથે બળે. હા હવે તો હું મશીન ફેરવી દઉં હો. દેશી મશીન હા. થોડાક નમી જાઓ થોડાક. હા એ સાહેબ હા. આ તો લાકડામાં રંધો હાલતો હોય એવું મારા વાહમાં લાગે છે. ઓય બાપા ઓય માં ઓય બા ઓય બાપા. કોઈ મારે ઓય બાપા, આ તો બાબુ દાદા વારો પડી ગયો, એની હારો મારે વારો પડી જાય. ઓય તું બાપા, બેન તને હવે હજી તો એમને ઊભો, તને ક્યાં દવા લગાડી? ઓય મારે ઓય બાપા, કાંઈ વાંધો નહીં, ભાગવા દે, નકન ભાગી જાઉં. બસ હાલો હવે થોડાક સોતરા નીકળી જશે. અને હવે છે ને આમ જો ઉપલી જે ધાધર ની ખોળ આવે ને એ બધી કાઢ નાખી છે મૂળિયા સુધી. અને હવે મૂળિયા ને આપણે ઓલું શું કે આપણે દેશી ઝાડવા હોય અને કાપ્યા હોય એની માથે હળગાઈ જો એટલે મૂળિયા બળી જાય કે નહીં. હે એટલે હવે હું તમને ધાધર ને જે ડામ દઈ દઉં કે નહીં, અળુક દેશી ડામ. હે દામ દેવો જોઈએ. હા તો મૂળિયા બળી જાય કે નહીં. આ તમારું મેન મૂળિયો એક તો અહીંયા જ છે, અહીંથી શરૂઆત થયેલી છે. હા દઈ જજો, કઠણીઓ દઈ જાઓ. હવે દઉં છું. ઓય બાપા એ જાય. એ સાહેબ એ સાહેબ એ સાહેબ આ તો
મારે એવું લાગ્યું હું ડામ દીધો તને. ના ના એ તો આ દેશી ડામ છે દાદા, એ તમને લાગે. બે દેવા પડે હું. હવે એક લાસ્ટ બાકી રહ્યો. ઓય બા, ઓય બા, ઓય બાબા, ઓય બા. બસ બસ બસ. હવે નથી દેવો. અરે સાહેબ જીરવા જોઈ નહીં. એ ખમો એક મિનિટ હો. હમણાં હું તમને છે ને આ બહુ બળે છે ને ખંડવા આવે છે કે નહીં એ બધું હરખું કહી દો હો. દાદા બાકી જો તમને સારું થઈ જાય ને તો પાછા મારી વાત કરજો હો. મારું એડ્રેસ તમને કાર્ડ આપી દઉં છું હો. દાદર તો ગઈ હારવાર સાંભળાય ઉકેડી લઈ ગયા હોય બાપા. એલા પણ એ ઓલા ભૂરા ભાઈના બાબુ દાદાને તલેલા ન ખાઈ દીધા અને ઈ તલેલા નાખતા એમ મને તમને કો સાંભળો ઉખડવાની બહુ મજા આવતી. મનસુખ વાંઢાએ આજ દાસ અડધી અડધ કાઢ નાખી. હજી દાસ તો સેજ તે મારા કાઢવાની. વાલમભાઈ ને અને ભૂરીની બેની માથે બેની દાધરે ગાયબ કરવાની છે. પણ તમને એવું નથી લાગતું કે આ જરાક વધી ગયું છે એમ? એટલે આ વાલમભાઈ નો ને ભૂરીનો વારો નથી પાડવો. ફરીને દાદર વાળો બનવું ને ત્યારે પહેલો વારો વાલમભાઈ નો ને ભૂરીનો પાડવો. બરાબર ને?